ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. જો એવલિન અને મુક્ત બંને ધમાલ કરે છે. આજના વ્લોગની શરૂઆત અમારી એવલિનના ઘરેથી છે. જય માતાજી. જય માતાજી. એવી ઓ બબલો, એવલિન મુક્તલ ગુડ મોર્નિંગ કહી દે બધાને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કે એવલિન ગુડ મોર્નિંગ કે. તો આ છે હીટર અને હીટર આખો દિવસ અમારે ચાલુ જ હોય. આ મોટું સેન્ટ્રલ હીટર છે. અહીંયાથી સ્ટાર્ટ થાય તો છેક આખો શેપ થઈ જે એન્ડ છે ને ત્યાં આગળ સુધી ચાલે એટલું અમારું હીટર છે. ઠંડીમાં આખું ચાલુ થઈ જાય એટલે આખો રૂમ ગરમ રહે. આ છે પંખો, ઊભો પંખો, અને અહીંયાથી સ્ટાર્ટ થાય, અહીંયાથી ચેન્જ થાય. આ ફાસ્ટ થયો, અહીંયાથી બંધ થાય. પછી અહીંયાથી હવા ફાસ્ટ ઓછી કરવાની એના માટેનું છે. અમારે જો સીલિંગમાં ક્યાંય તમને પંખા નહીં દેખાય. આખી સીલિંગમાં અમારે સીલિંગમાં ફેન હોય જ નહીં. આવી રીતે ફેન ઊભા પંખા હોય, બધે જુદા જુદા હોય. આ વખતે તો વિચારીએ છીએ કે એસી લાવીશું. જો સારું રહેશે તો લાવીશું, બહુ ગરમી પડશે તો લાવવું પડશે, ને તો ચાલી જાય. અમે લોકો તો ચલવી લઈએ છીએ એવું ને. એ દાજી જઈશ મુક્ત, મારો મુક્ત છે ને બહુ જ ધમાલ કરે છે, હે ને. તો ચાલો હવે. તો જો ફ્રેન્ડ્સ, આજે પાલક બને છે. પાલક અને મસૂરની દાળ પલાળીને રાખી છે મેં. આ મસૂરની દાળ છે તો હું તમને આખી રેસીપી બતાવીશ આજના વ્લોગમાં. તો તમે આખો વ્લોગ મારો જોજો. બધું રેડી કરી દઉં પછી પાછો કન્ટિન્યુ વિડીયો કરીએ આપણે. તો તમે પણ શું આવી અવનવી રીતે પાલકને યુઝ કરો છો બનાવવામાં? કે પાલક દાળ, પાલક મસૂર દાળ, પાલકનું પછી વેજીટેબલવાળું ડુંગળી, લસણ, ટામેટું, રીંગણ બધું નાખીને. અમારે નિકુંજને વધારે પાલક ગમે. એ જ્યારે પણ જાય ને ત્યારે પાલક લેતા આવતા હોય છે અને અમે એની અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ. પાલકના ભજીયા, પાલકના પુડલા, ગમે તે કંઈ. કારણ કે પાલક છે ને હેલ્ધી આયન માટે, તો અમે લોકો બનાવતા હોઈએ છીએ. તો ચાલો મિત્રો બનાવીએ પાલકની રેસીપી આપણે. તો જો આજે ડિનરમાં છે સરસ ગરમા ગરમ ભાખરી, મસૂરની દાળ જોઈ શકો છો તમે, અને જીરા રાઈસ છે ગરમા ગરમ, છાશ બનાવી છે. તો અમે જમવા બેસી ગયા છે. બાળકો જોવે છે ફોનમાં, મુક્ત રીડ કરે છે, નિકુંજ પણ જમવા બેસી ગયા છે. હવે હું પણ જમી લઉં પછી પાછો આપણે કન્ટિન્યુ વિડીયો કરીશું. તો આજે વાસણ અમારા જમી લીધું છે અમે. કોણ ઘસશે? હું કે નિકુંજ કંઈક શરત લગાવીએ. નિકુંજ ઘસશે કે હું? નિકુંજ ચાલો કંઈક શરત લગાવો. કઈ જાવ છો? કંઈક શરત લગાવો, ચાલો બોલો. આજે વાસણ ધોઈ નાખશે હર્ષલ, હરીભાઈ સાફ કરી દેશે. રેડી હરીભાઈ? તાલિયા તાલિયા. ના પણ શરત લગાવવાની ને આપણે. બોલ. ગાઈસ, તો મેં મમ્મી જો ડીલ કરી છે. મમ્મી આપો તો મેં એવું કીધું છે કે એમની જોડ એમની મસ્ત એડિટિંગ કરી આપીશ. ઓકે. અને વાસણ એ તે લખી દઈશ. યે. તો એમ પછી એડિટિંગ નો એક ફંડ અને વાસણ લૂખવાનો 50 પેની લઈશ. આવું હોય મુક્ત? આવું હોય મુક્ત? પણ તાર પપ્પાની જોડે જ તારે કરવાનું ને. ચાલો તો હવે નિકુંજ તો વાસણ ઘસવા રેડી નથી એટલે આપણે વાસણ ઘસી કાઢીએ ફટાફટ, પછી પાછો કન્ટિન્યુ વિડીયો કરીશું. આજે અમારે નિકુંજને બેંક હોલિડે હતો તો 10 થી 4 વાગ્યા સુધીની જોબ હતી. પછી નિકુંજ આજે ટેસ્કોમાં ગ્રોસરી કરવા ગયા હતા. શું ગ્રોસરી કરીને લાયા છે અને કેટલામાં પડ્યું છે એ આખા બ્લોગમાં હું તમને બતાવીશ. તો વાસણ પહેલા ઘસી લઉં પછી કન્ટિન્યુ આપણે વિડીયો કરીશું. ઓકે. તો જો નિકુંજ ગ્રોસરી કરી લાયા છે. જે બટાકા, આ બટાકા છે ઈસ્ટરની ઓફર હતી. આમ 1.5 પાઉન્ડનું એક પેકેટ હોય, અત્યારે 1.5 ને બદલે 15 પીમાં મૂકેલા છે બટાકા. 15 પેનીના બટાકા, 15 પેનીની
ડુંગળી પણ જો 15 રૂપિયાની છે, વ્હાઈટ છે પણ ડુંગળી પણ 15 રૂપિયાનીમાં છે. તો આ જો બ્રોકલી લાયા છે, ટેસ્કોની બ્રોકલી છે, એ પણ 15 રૂપિયાની. હા ના 1 પાઉન્ડની એક હોય છે બ્રોકલી, 1 પાઉન્ડની, એ પણ 15 રૂપિયામાં એક આવી. ગાજર પણ લાયા છે, ગાજર પણ 15 રૂપિયામાં. આ બધું છે. તો કેબેજ પણ 15 રૂપિયાની એક, 2 કેબેજ લાયા છે નિકુંજ. પછી પોટેટો વધારે લાયા છે, બટાકા અમારે વધારે વપરાય ઠંડક ને એટલે બગડી ના જાય, એટલે મેં જ્યારે ઓફર હોય ને ત્યારે લઈ આવીએ, સ્ટોક કરી દઈએ તો અમારે ચાલે. તો આ બધું 15 રૂપિયાનું છે ઈસ્ટરની ઓફર. જ્યારે ક્રિસમસ હોય ને ત્યારે તો 8 પીમાં 8 પીમાં જ હોય ને ક્રિસમસ હોય તો એવું. બીજા સ્ટોરમાં હા 8 પી જેવા હોય છે, લીડલ પછી આસદા એ બધું. ટેસ્કોમાં ઈસ્ટરમાં પણ 15 રૂપિયાની, ક્રિસમસમાં પણ 15 રૂપિયાની હોય છે. તો સારું અમને લાભ મળે કે 15 રૂપિયાનીમાં સસ્તું ને સારું. તો ચાલો બધું ગ્રોસરી હવે સોર્ટ આઉટ કરી લઈએ, બટાકાને બધું, પછી પાછો કન્ટિન્યુ વિડીયો કરીશું. નિકુંજ કથા સાંભળે છે, અમારા ધર્મકુળના સંતો અને લાલજી મહારાજ મોટા આચાર્ય બધા આવ્યા છે. અને કઈ શિબિર રાખી છે નિકુંજ? લેક ડિસ્ટ્રિક્ટ છે, ત્યાં આગળ શિબિર રાખી છે. હરીને મોકલવો હતો અમારે, પણ છોકરા એકલા અલાવ નહોતા, અને મુક્તને લઈને હા ગમે તે બેમાંથી એક પેરેન્ટ્સ જોઈએ. મુક્તને લઈને તો મારાથી ના જવાય એકલા, નિકુંજને જોબ પણ કરવી જરૂરી છે. તો ક્યારેક છોકરા મોટા થશે, હવે શિબિર તો ચાલુ રહેવાની જ, એટલે જઈશું પાછા. તો ચાલો હવે બધું શોર્ટ આઉટ કરીએ, પછી પાછો કન્ટિન્યુ વિડીયો કરીએ. તો પાલક અને દાળનો તો આખો વ્લોગ બનાવવાનો કહેતી હતી, પણ પાલક દાળનો તો આખો વ્લોગ નથી ઉતાર્યો, કારણ કે ફોન ચાલુ હતો. અને આજે થોડી વાર મેં પણ યુટ્યુબમાં લાઈવ કર્યું હતું, એટલે એ તો વ્લોગ નથી બનાવ્યો મેં, વ્લોગમાં નથી લીધું રેસીપી. ફરી ક્યારેક રેસીપી આપણે વ્લોગમાં લઈશું. તો જો આપણે બહારનું વેધર જોઈએ, સવાર પડી હોય ને એવું કમ્પ્લીટ લાગે છે. ક્લાઉડી વેધર છે. અત્યારનું ટેમ્પરેચર 13 છે અને ફીલ લાઈક 7. ઝીણો ઝીણો વરસાદ પણ પડે છે. જો પવન બહુ છે આજે, સામે જોઈ શકો છો તમે, પવન ઘણો બધો છે. હા પવનનો અવાજ પણ આવતો હશે. આજે ગાડી ત્યાં મૂકી છે અમારી, કે અહીંયા બાજુમાં કામ ચાલે છે, તો પૂછે તો ગાડી મૂકે છે ભાઈ, બાજુમાં કામવાળા કામ કરવાવે છે ભાઈ. તો ચાલો મૂકો, વાંધો નહીં. હાય કેમ તું પવનમાં આવ્યો? ઠંડી વધારે છે, તો ચાલો ઘરમાં જતા રહીએ આપણે. બધું ગ્રોસરી જે લાયા હતા એ પણ સોર્ટ આઉટ કરી દીધું. શું કરે તું? મુક્ત ગાજર ખાય છે. આ ગાજર ખાવાથી આંખો સારી થાય, એટલે એને કીધું છે કે વેજીટેબલ સારું. કેરેટ લીવ્સ એ બધું ખાવાનું. ઈટ લીવ એન્ડ પરાઠા. ઓકે ગુડ બોય. તમારા હરિભાઈને ભૂખ નથી, એટલે હવે અત્યારે જમવા બેઠા છે. નહીં હરી, ભૂખ લાગી બેટા? ભૂખ લાગી? જમી લો તાર. સરસ. બહારનું વેધર જોઈએ આપણે, કારણ કે એટલું બધું વિન્ડી છે ને આજે વેધર. અત્યારે એટલું ટેમ્પરેચર તાર ફોનમાં જો તો કેટલું ટેમ્પરેચર બતાવે છે. તો હરીના ફોનમાં આપણે ટેમ્પરેચર જો બતાવું તમને કે કેટલું આજનું ટેમ્પરેચર છે. અત્યારે 12 થઈ ગયું છે, ફીલ લાઈક 6. જો આવી રીતે પવન હોય ને અમારે ત્યારે આવું વેધર બતાવે. 1 વાગ્યા સુધી આવું હતું, 2 વાગ્યા પછીનો પવન ચાલુ થયો છે, 7:40 સનસેટ થયો, હવે 40 થાય છે. પવન જ છે હમણાં, વેધર આવું જ છે. અમે આ દિવસે ફરવા જવાના હતા ગુરુવારે, પણ 50% વરસાદ થઈ ગયો, એટલે અમે ચેન્જ કર્યું છે. હવે ક્યારે જઈશું એ તમને આગળ બતાવીશું. તો જો અત્યારે જોઈએ બહારનું વેધર, બીન પણ ઉડી જવાના છે. મેં એક હાય 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 બહુ જ ખરાબ વેધર છે. સ્ટ્રોમ આવવાનો છે એવું આગાહી થઈ છે કે સ્ટ્રોમ આવશે. જો મુક્ત પાછળ મને ખેંચે છે. ના ખેંચીશ મુકા. શું થયું?
કે બિન પણ તમારા ઉડી જશે. બહાર કપડાં સૂકવ્યા હોય કે ગમે તે હોય, તમે બહારથી બધું લઈ લેજો ને તો તમે પણ ઉડી જશો. એવું વેધર છે આજનું. મૂકો રડા છે. આજે તો ગાડીઓ રીતે ઉડી જાય અને પતરા હોય નરિયા એ પણ ઉડી જાય હે, એટલે ફટાફટ ઉડી જાય. એટલો બધો પવન છે. નિકુંજ છેલ્લા વાસણ ધોવાની વારી નિકુંજ ની છે. શું કરી દઉં? જાઓ તોય મારી જોડે જ વાસણ ઘસાવા છે. મેં શરત લગાવી હતી એમની જોડે, વિડીયોમાં નહીં લીધી તો શરત હું જીતી ગઈ છું. મેં કીધું તું મને વોફલ ખવડાવજો, તો નહીં લઈ જતા. તમે કહો તો મને લઈ જાય. સારું ચાલો તારે મળીએ કાલે નવા વ્લોગ સાથે. આજનો વ્લોગ સિમ્પલ અને સાદો જ હતો અમારો, પણ તમે જરૂરથી જોજો, કોમેન્ટ કરજો, અમારો ઉત્સાહ વધે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય.